गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुदेव साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। उपस्थित प्रभु अनुरागी भगवत भक्तों, आदरणीय भक्तिमती माताओं तथा बहनों, पवित्र एवा श्रावण मासनी अंदर शिव महापुराण ग्रंथ सांभळवानो आज आप लोगों ने एक सुंदर अवसर प्राप्त થઈ રહ્યો છે। કીધું છે કે જ્યારે એક જીવની ઉપર પ્રભુ પરમાત્માની અસીમ કૃપા અને દયા થતી હોય છે, ત્યારે જીવને ભગવાનની મહિમાને સાંભળવાનો એક સુંદર અવસર મળતો હોય છે। આપ લોકોને ખ્યાલ હશે કે કોઈ પણ પુરાણ સંભળાવતા પહેલા હંમેશા એનું મહાત્મ સંભળાવવામાં આવે છે। જે શિવ પુરાણ आज आप लोग श्रवण कर रहा छो, ये शिव पुराण नो महत्व शू छे अने कीधु छे कि 18 पुराण छे, पण दरेक पुराणोनी अंदर एक पुराण एवं छे जेने शिव महापुराण कहेवामां आवे छे। कोई पण पुराणनी आगळ महाशब्द नथी लागेलो, केवल शिव महापुराणनी आगळ ज एक महाशब्द लागेलो छे। कारण शू छे? तो कीधु छे कि 33 करोड़ देवी देवताओं छे अने 33 करोड़ देवताओं में केवल एक ज एवा देव छे जेने आपणे महादेव कहीए छीए। जे देवनी आगळ महाशब्द लागेलो छे, बस एज महादेवनु आ पुराण छे, जे पुराण ने शिव महापुराण तरीके ओळखवामां आवे छे। अने जे जीवात्मा पोताना मनने चित्तने एकाग्र करीने
મહાપુરાણને શ્રવણ કરે છે તો ભગવાન શિવની કૃપાના પાત્ર બને છે. કારણ કે સજ્જનો, ભગવાનની મહિમા અનંત હોય છે. એટલે જ શુનકાદિક ઋષિઓએ સુતજી મહારાજને પ્રશ્ન કર્યો છે કે આપ સંપૂર્ણ સિદ્ધાંતોના જ્ઞાતા છો, મહાજ્ઞાની છો, માટે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વૃદ્ધિ થાય એવું કોઈ શાશ્વત સાધન બતાવો. કેમ કે કલયુગના લોકો આસુરી સ્વભાવવાળા થઈ ગયા છે. આજ કલયુગનો જીવ અધર્મના માર્ગ તરફ પ્રેરિત થઈ રહ્યો છે. ન કરવા યોગ્ય કર્મ કરી રહ્યો છે. માટે આપ કોઈ એવું સાધન બતાવો. સુતજી મહારાજ શુનકાદિક ઋષિઓને કહે છે કે આપ ખૂબ ધન્ય છો કે આ પુરાણ સાંભળવા માટે આપની અંદર આટલો પ્રેમ છે, નિષ્ઠા છે. કારણ કે કોઈ પણ કથામાં જાઓ, પુરાણમાં જાઓ તો પ્રેમથી એને શ્રવણ કરવાની હોય છે. એને ભાવથી સાંભળો. કેમ કે આજ સાંભળેલી કથા, આજ સાંભળેલો સત્સંગ એક દિવસ તમને કામ આવશે. પણ કેવી રીતે? તો કીધું છે આજકાલ બેનો ગમે ત્યાં જાય, શાક માર્કેટમાં જાય યા કોઈ શોપિંગમાં જાય તો પૈસા શેમાં લઈ જાય? પર્સમાં લઈ જાય. શેનું પર્સ હોય? ચામડાનું પર્સ હોય છે. ચામડાના પર્સમાં પૈસા રાખીને જાય છે. પણ આપ લોકોને ખ્યાલ હશે કે એ પર્સ રિક્ષામાં બેસે તો કદાચ ભૂલાઈ જાય. એ પર્સ શાકભાજીની લારી વાળાની પાસે પણ રહી જાય. એ પર્સ કોઈ શોપિંગ મોલમાં જાઓ તો દુકાનમાં ભૂલી જવાય. પણ પહેલાના જે બેનો હતા ને, એ પૈસા બજારમાં લઈ જતા પણ ક્યાં રાખતા? સાડીના છેડે બાંધી દેતા. જૂના જમાનાના બેનો હોય, પૂછો, ઘણી વાર હજી પણ તમને જોવા મળશે એવા કોઈ માજી લોકો જે પૈસાને સાડીના છેડામાં બાંધીને રાખે છે. હવે ઈ સાડીના છેડે બાંધેલા પૈસા શાકભાજીની લારીમાં ભૂલાય ખરા?
શોપિંગ મોલમાં ગયા તો દુકાનમાં ભૂલાય ખરા? નહીં. બસ સજ્જનો, આવી જ રીતે શિવ મહાપુરાણ જે ભગવાનનું એક વાંગમય સ્વરૂપ છે, જેને તમારા મનની અંદર એવું બાંધી દો, એવી પોટલી વાળી દો કે જે સ્વરૂપ તમને કેવલ આ જ જન્મમાં નહીં, હરેક જન્મમાં કામ આવશે. પણ અગર જો મનની અંદર જો એ ભગવાનના સ્વરૂપને સ્થાપિત કર્યું હશે તો, એટલે સુતજી મહારાજ કહે છે કે આપ પુરાણને સાંભળવા માટે પ્રેમ ધરાવો છો, માટે હું તમને ભગવાનનું એ પુરાણ સંભળાવીશ કે જે સ્વયં ભગવાન શિવજીએ ગાયું છે. જે પુરાણ સંતોષ પમાડનાર છે અને ચિત્ત વૃત્તિને પવિત્ર કરનાર એ પુરાણ છે. દરેક મનુષ્યને માર્ગદર્શન આપનારું એ પુરાણ છે. સુતજી મહારાજ તો કે છે કે આ શિવ મહાપુરાણ એક એવું રસાયણ છે. આજ લોકો પોતાના પૌષ્ટિક માટે અનેક પ્રકારના રસાયણો ખાય છે. કોઈ બ્રાહ્મી રસાયણ ખાય, કોઈ ચ્યવનપ્રાશ રસાયણ ખાય, જેનાથી શરીર હુષ્ટપુષ્ટ બને છે. પણ ભગવાનનું પુરાણ એક એવું પુરાણ રૂપી રસાયણ છે કે જેનું પાન કરવાથી આત્મા હૃષ્ટપુષ્ટ બને છે. એટલે જ કીધું છે કે આ પુરાણ સ્વયં ભગવાનના મુખમાંથી નીકળેલું છે, જેની અંદર 24,000 શ્લોક છે અને 7 સંહિતાઓ છે. અને આ જ્ઞાનરૂપી ગંગા એવી ગંગા છે, એકવાર જે સ્નાન કરી લે છે પછી એને બીજે ક્યાંય સ્નાન કરવાની જરૂર રહેતી નથી. આમ તો કીધું છે 2 પ્રકારની ગંગા છે. એક ગંગા તો એ છે કે જે હરિદ્વારની અંદર વહે છે, અને એ ગંગા શેમાંથી પ્રગટ થઈ છે? સ્વર્ગની ધારા ભગીરથ રાજાએ તપસ્યા કરી ધરતી ઉપર લાવ્યા, પણ ગંગા મૈયાનો વેગ એટલો બધો હતો કે જેને કેવલ ભગવાન શિવજીએ પોતાની જટામાં સ્થાપિત કરી દીધા. ગંગાનું પ્રગટીકરણ છે ભગવાન શિવજીની જટા. એક ગંગા શિવજીની જટામાંથી નીકળી છે અને એક ગંગા કઈ છે? જે ભગવાનના મુખારબિંદમાંથી નીકળી છે. પણ કીધું છે સંસારમાં ઘણી બધી નદીઓ એવી હોય છે
કે ચોમાસામાં પાણી હોય છે, પણ અમુક સમય જતા નીર સુકાઈ જાય છે, પણ ગંગા ક્યારેય સુકાતી નથી. કેમ કે ગંગાનું મૂળ શું છે? તો ગંગાનું મૂળ છે અવિનાશી શિવ. જેના મૂળ અવિનાશી હોય એનો નાશ ક્યારેય થઈ શકે નહીં. એટલે સંત તુલસીદાસ મહારાજ કહે છે, સજેલ મોન જીને સરિતન નાહી, બરસ ગયે પુની બારી સુખાઈ. સજલ જીને મૂલ સરિતન નાહી, બરસ ગયે પુની બારી સુખારી. સજલ જીને મૂલ સરિતન નાહી, બરસ ગયે પુની બારી સુખાહી. સજલ જીને મૂલ સરિતન નાહી, બરસ ગયે પુની બારી સુખાઈ. સજલ જીને મૂલ સરિતન નાહી, બરસ ગયે પુની બારી સુખાઈ. સજલ જીને મૂલ સરિતન નાહી, બરસ ગયે પુની બારી સુખાઈ. ગોસ્વામી મહારાજ કહે છે કે સજલ મૂલ જીન સરિતન નાહી. જે સરિતાના મૂળ સજલ નથી, જે નદીના મૂળ ઊંડા નથી, એ બારે માસ એમાં પાણી નથી રહેતા. એ સમય જતા નદી સુખાઈ જાય છે, પણ ગંગા મૈયા એક એવી મહાન અને પવિત્ર નદી છે કે જેના મૂળ અવિનાશી છે. જેના મૂળ અવિનાશી છે તો એનો નાશ કદાપી ન થઈ શકે. એવી જ રીતે સુતજી મહારાજ કહે છે કે આ શિવ પુરાણ સ્વયં ભગવાન શિવજીના મુખમાંથી પ્રગટ થયેલું છે. ત્યારે શુનકાદિક ઋષિઓ કહે છે કે આ સરિતાની અંદર, આ જ્ઞાન ગંગાની અંદર કોણ કોણ નાયા, કોણ પવિત્ર થયા? કેમ કે કથામાં જાય, કથા શ્રવણ કરે એ પહેલા તો આપણને હંમેશા મનમાં એવો ભાવ હોય કે આ સાંભળવાથી આપણને મળશે શું. કોઈ પણ બિઝનેસ કરે તો પહેલા બેનિફિટનો વિચારે કે આમાં બેનિફિટ શું મળશે. એમ અહીંયા બેઠેલા ઘણા લોકો વિચાર કરતા હશે કે આ કથા સાંભળવાથી અમને મળશે શું, ફાયદો ગોતે. જેમ કીધું છે કે રામ કથા સાંભળવાથી જીવતા જીવને વિમાનમાં બેસાડીને ભગવાન લઈ જાય છે. ભાગવત કથા સાંભળે તો મૃત્યુ બાદ એને વિમાન લેવા માટે આવે છે. પણ આ શિવ પુરાણ સાંભળવાથી શું મળે? શું જોઈએ છે બતાવો?
કંઈક તો કામના લઈને આવ્યા હશો કે આ કથા સાંભળવા જઈએ છીએ તો આટલું મળી જાય તો સારું, પણ મળશે ખરા, પણ સ્નાન કરશો તો. નાવામાં અને સ્નાન કરવામાં બહુ અંતર છે. બાથરૂમમાં ગયા, શેમ્પુ લગાવ્યું, સાબુ લગાવ્યું, પાણી લગાવી બહાર નીકળી ગયા અને નાયા કહેવાય. સ્નાન કર્યું કોને કહેવાય? તો કીધું છે કે મનુષ્યના શરીરની અંદર કેટલા બધા રોમ છિદ્ર છે. 33 કરોડ રોમ છિદ્ર છે. એટલે કોઈ નારાયણને પ્રશ્ન કર્યો, હે નારાયણ, મનુષ્યના શરીરમાં 33 કરોડ રોમ છિદ્ર શા માટે છે? ભગવાન કે છે કે જેટલા રોમ છિદ્ર છે એટલી વાર જીવ જો મારા નામનું સ્મરણ કરે તો એને સ્નાન કર્યું કહેવાય. હવે બતાવો, તમે નાઈને આવ્યા કે સ્નાન કરીને આવ્યા? 95% લોકો નાઈને આવ્યા છે, સ્નાન કરીને નથી આવ્યા. રોમ રોમ ની અંદર જે ભગવાનનું નામ સમાયેલું છે, જે નામનું સ્મરણ કરે છે સજ્જનો, એને ગંગામાં સ્નાન કર્યું કહેવાય. એટલે જ કીધું છે, કોઈ હરિજને હરી જશી ગાય રે, કોઈ હરિજને હરી જશી ગાય રે, તો નિત્ય ગંગાજી માં નાય રે, તો નિત્ય ગંગાજી માં નાય રે, ગાય ગુણેલા રે
महाराज के छे, हे सुनकादिक ऋषिओ, घणा बधा एवा ऋषि मुनिओ छे के जे भगवाननी कथा ने श्रवण करी पावन बन्या छे, परंतु एवा पण घणा जीवात्माओ छे के जे पापी लोको पण कथा सांभळीने पावन बन्या छे। जेमा सुतजी महाराज एक कथा संभळावे छे के वास्कल नामना गाममां एक बिंदुक नामनो ब्राह्मण रहतो हतो। जे ब्राह्मण जातिथी ब्राह्मण हतो, पण एना कर्म ब्राह्मण जेवा नहोता, दुराचारी हतो। एमनी सुशील एक पत्नी हती चंचुला, जे धर्मपरायण हती, भगवानना चरणों जेने अति प्रेम हतो। एवी सुंदर पत्नी ने प्राप्त कर्या पछी पण बिंदुक नामनो ब्राह्मण हमेशा पर स्त्रीनो संग करतो हतो अने न करवाना एवा अधम कर्म करतो हतो। पतिना आवा दुराचारी कर्म जोईने चंचुलानी भक्ति पण धीरे धीरे समाप्त थवा लागी। भगवान प्रत्येनो विश्वास एने ओछो थई गयो अने पत्नी पण पतिनी जेम एवा दुराचरण मार्ग ने अपनावा लागी। समय एक वार एवो आवे छे कि बिंदुक नामनो ब्राह्मण चोरी करीने आवी रह्यो हतो। अचानक रस्तामां एनुं मृत्यु थई जाय छे। चंचुला ने खबर पड़ी, पतिनी पाछळ विलाप करे छे, पण कीधुं छे जेनो जन्म छे एनुं मृत्यु निश्चित होय छे। पछी ज्ञानी होय कि अज्ञानी होय, जवानुं तो दरेकने छे। पण जवानो दुख नथी, चंचुलाने दुख ई वातनु छे कि गयो तो खरा पण सारा कर्मनु भाथू लईने न गयो। अधम कर्मना कारणे बिंदुकने गति नथी प्राप्त थती, पिशाच योनिमां जाय छे। एनी आत्मा भटके छे। अने चंचुला पोताना पुत्रोने लईने रेवा लागे छे। घणो समय वीती गया पछी चंचुला पोताना पुत्रोने साथे लई अने नगरना लोको काशीए जता ता, एनी साथे पुत्रोने लईने काशीए जवा निकळे छे। त्यां एक शिवजीनुं मंदिर हतुं अने ब्राह्मण देवता भगवान शिवनी कथा संभळावी रह्या हता।
ચંચુલાએ ભગવાનની કથાને શ્રવણ કરી અને કથાની અંદર બ્રાહ્મણ દેવતા સંભળાવી રહ્યા હતા કે વ્યક્તિ જેવા કર્મ કરે એવું એને ફળ ભોગવવું પડે છે. કર્મ કદાપી કોઈને છોડતું નથી. ભલે લાખ કરે ચતુરાઈ, કર્મ કા લેખ મિટેના ભાઈ. કેવા કર્મ કરવાથી કેવી ગતિ મળે એના વિશે બ્રાહ્મણ દેવતા સંભળાવી રહ્યા છે. ચંચુલાએ જ્યારે કર્મની ગતિ સાંભળી તો એના કર્મ ઉપર એને બહુ પછતાવો થાય છે. કારણ કે સજ્જનો, કર્મ તો વ્યક્તિ હસતા હસતા કરી લે છે, પણ જ્યારે ભોગવવાનો સમય આવે છે ત્યારે એ અતિ દુખી થાય છે. એટલે એક ભજનમાં કીધું છે, હસતા હસતા પાપ કરીને રડી રડીને ભોગવવાના. હસતા હસતા પાપ કરીને રડી રડીને ભોગવવાના. હસતા હસતા પાપ કરીને રડી રડીને ભોગવવાના. સારા નરસા કર્મોના ફળ, સારા નરસા કર્મોના ફળ નો માંગો તોય મળવાના. હસતા હસતા પાપ કરીને રડી રડીને ભોગવવાના. હસતા હસતા પાપ કરીને રડી રડીને ભોગવવાના. જેવી કરની એવી ભરની, એ નિયમ બદલાયના. જેવી કરણી એવી ભરણી, એ નિયમ બદલાયના. કર્મની ગતિ છે ન્યારી, એ તને સમજાયના. કર્મની તો ગતિ છે ન્યારી, એ તને સમજાયના. ભક્તો વિચારી ડગલા ભરજો, ભક્તો વિચારી ડગલા ભરજો. પાછળથી પછતાશો જી. હસતા હસતા પાપ કરીને રડી રડીને ભોગવવાના. હસતા હસતા પાપ કરીને રડી રડીને ભોગવવાના. સંતો કે છે કે હસતા હસતા પાપ કરીને રડી રડીને ભોગવવાના. કર્મની ગતિ ન્યારી છે. કર્મની ગતિને બદલાતા વાર લાગતી નથી. અને કર્મની ગતિ એવી હોય છે કે એકવાર જો કર્મની થપ્પડ ભયંકર લાગી જાય તો પછી રાજાને પણ ભીખ માંગતો કરી દે છે. આ કર્મની ગતિ બ્રાહ્મણ દેવતા
કથાની અંદર સંભળાવી રહ્યા છે કે રાજા હોય કે રંક હોય, દરેકને કર્મ ભોગવવું પડે છે. કર્મ હંમેશા વ્યક્તિની સાથે જાય છે. ચાહે વ્યક્તિ આ લોક છોડીને જતો રહે, પણ કર્મ વ્યક્તિને છોડતું નથી. કર્મ હંમેશા એનો પીછો કરે છે. જેવી રીતે પડછાયો વ્યક્તિને છોડતો નથી, એમ કર્મ પણ જીવને છોડતો નથી. ચંચુલા પોતાના જીવનની ઉપર દ્રષ્ટિપાત કરે છે. એને યાદ આવે છે કે મેં જીવનમાં કેવા કેવા કર્મ કર્યા છે. પતિ તો દુરાચારી હતો, પણ સાથે સાથે મેં પણ એવા અધમ કર્મ કર્યા છે, તો મારી ગતિ શું થશે? અને આવા કર્મ કરીને હવે મારે જીવવું નથી. એટલે કોઈ કીધું છે, જીવન જીવવું સહેલું નથી મારે, મોત પહેલા મરવું નથી. મરતા મરતા જીવવું પડે, જીવન મારે જીવવું નથી. જીવન જીવવું જીવન જીવવું સહેલું નથી, પણ મોત પહેલા મરવું નથી. ચંચુલા કહે છે કે મરતા મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી. અને આ જીવન મળ્યું છે તો એવા કંઈક કર્મ કરીને જવું છે, કેમ કે દાનવ થઈને જવું નથી. એટલે ચંચુલા બ્રાહ્મણ દેવતાની પાસે જઈ અને પોતાના કર્મોની માફી માંગે છે. કહેવા લાગે છે, હે બ્રાહ્મણ દેવતા, આપ જે સંભળાવી રહ્યા છો એવા જ કંઈક કર્મ મેં કર્યા છે. મારી ગતિ શું થશે? આ કર્મમાંથી બચવાનો માર્ગ કયો મહારાજ? મારો પતિ તો આવા અધમ કર્મ કરીને સંસારમાંથી જતો રહ્યો, પણ આપ મને કોઈ એવો રસ્તો બતાવો કે જે આ મારા પાપનું પ્રાયચિત કરી શકું. વ્યક્તિને કરેલા કર્મનો પછતાવો થાય, ઈ જ એનું મોટું પશ્ચાતાપ છે. આજ વ્યક્તિ કર્મ કરે છે, પણ જ્યાં સુધી એને પછતાવો નથી થતો ત્યાં સુધી ઈ કર્મનો ભાગીદાર અને કર્મમાં હંમેશા દુઃખ ભોગવે છે. પણ ચંચુલાને પોતાના
કર્મનો પછતાવો થવા લાગ્યો છે, ત્યારે બ્રાહ્મણ દેવતા કે છે, બેટા તને તારા કર્મ ઉપર પછતાવો થાય છે, અને જો તારે પાપનું પ્રાયચિત કરવું હોય તો ભગવાન શિવજીની કથા મન અને ચિત્તથી તું સાંભળવાનો પ્રયાસ કર. ચંચુલાએ ભગવાનની કથા શ્રવણ કરી અને કથા સાંભળીને ચંચુલાના મનની અંદર એ ભગવાન શિવજીના નિર્ગુણ સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા થઈ. અને ત્યારે કહેવાય છે બ્રાહ્મણ દેવતાએ ચંચુલાને આત્મજ્ઞાન આપે છે, અને એ ચંચુલા ભગવાનનું ધ્યાન કરે છે. ખૂબ ધ્યાન કરીને એકવાર કહેવાય છે કે કૈલાસમાંથી વિમાન આવે છે અને ચંચુલાને ભગવાન શિવજી પોતાના ધામની અંદર કૈલાસમાં લઈ જાય છે. અને ચંચુલાનો નિર્મળ પ્રેમ જોઈ માતા પાર્વતીજી ચંચુલાને પોતાની સખી બનાવી દે છે. સજ્જનો, ક્યાં એક જીવ હતો પાપી, અને એ પાપી જીવને પણ એવી પરમ ગતિ પ્રાપ્ત થઈ. શેના કારણે? તો કીધું કે જ્ઞાનના કારણે. ચંચુલાએ જીવનમાં આત્મજ્ઞાન જાણ્યું. એણે ખૂબ એ આત્મારૂપી ભગવાનનું ધ્યાન કર્યું, અને ધ્યાન દ્વારા ભગવાનના ધામમાં જીવ પહોંચી જાય છે. છતાં પણ ચંચુલા ભગવાનના લોકમાં ગયા પછી પણ ઉદાસ છે, દુખી છે. એકવાર માતા પાર્વતીજીએ પૂછ્યું કે ચંચુલા, હવે તને શેનું દુઃખ છે? તું હંમેશા ઉદાસ કેમ રહે છે? ત્યારે ચંચુલા કહેવા લાગે છે કે હે માં, ઉદાસીનું કારણ એક જ છે કે મારા કર્મના કારણે હું તો અહીંયા તમારા ધામ સુધી પહોંચી ગઈ, પણ મને મારા પતિની યાદ આવે છે કે એની ગતિ શું થઈ હશે. અગર જો આપ મારા ઉપર પ્રસન્ન હોય તો મને એ બતાવો કે મારો પતિ અત્યારે કઈ યોનિમાં છે. ત્યારે માતા પાર્વતીજી ધ્યાન યોગમાં જોઈ અને કહે છે કે ચંચુલા, તારા પતિના કર્મ એવા દુષ્ટ હતા, અને દુષ્ટ કર્મના લીધે તારો પતિ કે છે કે એક પિચાસ બનીને પર્વત ઉપર વિચરણ કરી રહ્યો છે, કેવલ વાયુનો આહાર કરી રહ્યો છે. ચંચુલા પતિની કહાની સાંભળીને રડવા લાગે છે. માતા પાર્વતીજીને કહે છે કે માં, જો આપ મારી પર પ્રસન્ન હોય તો મારા પતિની પણ ગતિને સુધારી દો, એને પણ એ 50 યોનિમાંથી મુક્ત કરો માં. ત્યારે માતા પાર્વતીજી કહે છે, ચંચુલા, તારો પતિ મુક્ત થાય પણ એક જ કારણે, જો એ ભગવાનના નામની મહિમાને સાંભળે, ભગવાનના નામને જાણે. ચંચુલા કહે છે, માં, આપ તો સમર્થ છો, આપ ધારો તો મારા પતિને કથા સંભળાવીને, નામની મહિમા સંભળાવીને તમે મુક્ત કરી શકો માં. ચંચુલા માતા પાર્વતીજીની સ્તુતિ કરે છે.
ચરણોમાં પડી એના પતિના પ્રાણોની ભીખ માંગે છે કે હે માં, તમારી મહિમા તો અપરંપાર છે, તમે ધારો તે કરી શકો. ત્યારે ચંચુલા ખૂબ જ ભાવથી કે છે, તેરી મહિમા કો હે માતા, કહો મેં કિસ તરહ કેસે. તેરી મહિમા કો હે માતા, કહો મેં કિસ તરહ કેસે. तेरी लीला अगोचरी है, बताओ मैं किस तरह कैसे. तेरी लीला अगोचर है, बताओ मैं किस तरह कैसे. दया दीनों में करती हो, सकल दुख पल में हरती हो. दया दीनों पे करती हो, सकल दुख पल में हरती हो. ज्ञान भंडार भरती हो, कहो मैं किस तरह कैसे. ज्ञान भंडार भरती हो, न जाने किस तरह कैसे. तेरी महिमा को है माता, कहो मैं किस तरह कैसे. तेरी महिमा को है माता, कहो मैं किस तरह कैसे. ચંચુલા માં જગદંબાને પ્રાર્થના કરે છે કે માં, આપ દયા કરો અને મારા પતિને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવો. માતા પાર્વતીજી તુંબરુને બોલાવે છે, જે હંમેશા નારદજીની જેમ વીણા લઈને વિચરણ કરતા હોય છે. ભગવાન શિવજીના મંદિરમાં આપે જોયું હશે કે એક સાઈડની અંદર તુંબરુની પણ મૂર્તિ મૂકવામાં આવે છે, જેમનું મુખ જે છે એ ઘોડા જેવું હોય છે અને હાથમાં નારદજીની જેમ વીણા હોય છે. તુંબરુને આદેશ કરે છે, પાર્વતીજી જાઓ, આપ કથા સંભળાવો. તુંબરુ જઈ અને ચંચુલાના પતિને, જે પિચાસીઓનીમાં ભટકી રહ્યો છે, મહાશિવજીની કથા સંભળાવે છે. કથા સંભળાવીને કહેવાય છે કે 50 યોનિમાંથી એને મુક્ત કરે છે અને ભગવાનનું વિમાન લઈ અને એને કૈલાસ પર્વત ઉપર લઈ આવે છે. સજ્જનો, એમના પતિની આત્માને પણ ગતિ અપાવી એવી જો એક નારી હોય તો એ ચંચુલા છે. અને ખરેખર આજ લોકો કહેતા હોય કે ભાઈ એક પત્ની છે અને પત્નીને લોકો એક ધર્મ પત્ની કહેતા હોય છે. તો પત્ની કોને કહેવાય અને ધર્મ પત્ની કોને કહેવાય? જ્યારે વિવાહ થાય છે ત્યારે 4 ફેરા ફેરવવામાં આવે છે, જેમાં 3 ફેરા ફરે ત્યારે પુરુષ આગળ હોય છે, અર્થ, ધર્મ અને કામ, અર્થ, ધર્મ અને મોક્ષ. પણ ચોથો ફેરો ફેરવે છે ત્યારે સ્ત્રી આગળ હોય છે.
કારણ શું છે? પત્ની કેવા લાગે છે કે તમે મારા માટે અર્થ લાવીને આપશો, મારી કામના મારી ઈચ્છા પૂરી કરશો, મને ચાહે તો મોક્ષ પણ અપાવશો, પણ આટલું બધું જો તમે મારા માટે કરો તો હું તમને ધર્મના માર્ગે જરૂર લઈ જઈશ. અને એટલે જે પત્ની ધર્મના માર્ગે લઈ જાય એને ધર્મ પત્ની કહેવાય, પણ જે શોપિંગ મોલ સુધી લઈ જાય એને ખાલી પત્ની જ કહેવાય. જે પત્ની સત્સંગમાં લઈ જાય, જે પત્ની ભગવાનની ભક્તિ કરવામાં સહયોગ આપે, જે પત્ની સદગુરુની સેવા સાધના કરે એ ધર્મ પત્ની છે. બાકી મોલ સુધી લઈ જાય, શોપિંગ કરવા લઈ જાય એ ખાલી પત્ની છે. ચંચુલા ધર્મ પત્ની હતી, પતિની આત્માને ગતિ અપાવે છે. સુતજી મહારાજ કે છે કે ભગવાનની કથાની અંદર એ તાકાત છે કે આવા પાપી લોકો પણ તરી ગયા છે. અને એટલે કીધું છે મહાપાપી કો ભી પાવન બના દેતે સાધુ જન. મહાપાપી કો ભી પાવન બના દેતે સાધુ જન. હૃદય મહારાજ કે છે કથાથી આવા અનેક પાપી લોકો પણ તરી ચૂક્યા છે. કેમ કે ભગવાનની કથા એવી અનંત હોય છે કે જે કથા મનુષ્યના અંતઃકરણને શુદ્ધ કરી દે છે, જેની ચિત્ત વૃત્તિને પરમાત્મા તરફ વાળી દે છે. એવી અવલૌકિક ભગવાનની ગાથા હોય છે. જે ભગવાનની ગાથાને સાંભળે છે, ભગવાન એની હર પ્રકારની વ્યથાને દૂર કરી દે છે. કેમ કે ભગવાનની કથા જ એવી હોય છે કે જે મનુષ્યની વ્યથા દૂર કરી શકે છે. હવે સુતજી મહારાજ કે છે કથાનો માતમ છે કે જે કથા સાંભળે છે એની હર મનોકામના પૂર્ણ થાય છે. અને આ બાજુ
ધર્મનું મહાન ક્ષેત્ર એવું પ્રયાગરાજ, જે પ્રયાગરાજની અંદર બધા મુનિઓ ભેગા મળી અને એક મહાન જ્ઞાન યજ્ઞનું આયોજન કરે છે. અને એ જ્ઞાન યજ્ઞના સમાચાર સાંભળીને સૂતજી મહારાજ પ્રયાગ પહોંચે છે. સૂતજી મહારાજને આવતા જોયા એટલે શૌનકાદિક ઋષિઓ પૂછે છે કે હે મહામુનિ, આપ પધાર્યા છો તો આપનું આગમન નિર્થક ક્યારેય ન હોઈ શકે. આપ તો સર્વ શાસ્ત્રોમાં નિપુણ છો, જ્ઞાનના ભંડાર છો, માટે આપ કોઈ એવી કથા સંભળાવો કે જે કથા સાંભળવાથી પ્રભુના ચરણોમાં પ્રેમ અને ભક્તિ જાગૃત થાય. સૂતજી મહારાજ કે છે કે હું તમને શિવ પુરાણ સંભળાવીશ, જે શિવ પુરાણની અંદર સ્વયં કે છે ભગવાન શંકરે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અને કીધું છે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના બે પુત્ર હતા. ભક્તિ કરવાથી જીવનમાં જ્ઞાન વૈરાગ્યની જાગૃતિ થાય છે. પણ ભક્તિની જાગૃતિ કેવી રીતે થાય, ભક્તિ કેવી રીતે જીવનમાં જાગે, એના માટે સૂતજી મહારાજ કે છે કે ભક્તિ સંતોના ચરણોમાં જવાથી પ્રાપ્ત થાય છે. ભક્તિ તાત અનુપમ સુખ મુલા, મિલહી જો સંત હોય અનુકૂલા. એવા જો કોઈ જ્ઞાની સંતના શરણમાં જીવ જાય અને અવિરલ ભક્તિને પ્રાપ્ત કરે, ભક્તિ નું બીજ બહુ ઊંડું હોય છે. એટલે જ આપણા સંતોએ કીધું છે કે ભક્તિ છે એ સર્વશ્રેષ્ઠ સાધન છે અને ભગવાન શિવજીની કૃપાથી જ જીવને પ્રાપ્ત થાય છે. અને સ્વયં ભગવાન શંકર પણ કે છે કે ભક્તિની અંદર મુખ્ય 3 સાધન છે. કયા છે તો એના માટે સ્વયં સૂતજી મહારાજ કે છે મને મારા ગુરુ મહારાજજી વેદમ વ્યાસજીએ બતાવ્યું છે. આજ એ જ સાધન હું તમને બતાવવા જઈ રહ્યો છું.